તો આ સાથે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં જૂનાગઢના એમએલએ વિમલ ચુડાસમાની ટિપ્પણીને લઈને રાજકારણ ગરમાયું છે। તો વિમલ ચુડાસમાના નિવેદનને લઈને ચોરવાડ ભાજપ પ્રમુખનો જવાબ। ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીનો એમએલએને સણસણતો જવાબ। વિમલ ચુડાસમાની ભાષા તેના સંસ્કાર બતાવે છે તેવા નિવેદનો સામે આવ્યા છે। ચોરવાડ નગરપાલિકાનો વિકાસ કર્યો જ નથી, મંથન ડાભીનું આ નિવેદન સામે આવ્યું છે। એક તો ગઈકાલની સભા હતી કોંગ્રેસની। વિમલભાઈ ચુડાસમાએ પોતાના જે તોછડાઈ ભર્યા વર્તનથી જે વાતો લોકોની સમક્ષ મૂકી છે કે ભાઈ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા વિશે જે ગેરવર્તનથી અને તુકારો ભર્યો જે શબ્દો વાપર્યા છે, એક ધારાસભ્યને ક્યારેય શોભે જ નહીં। એક ધારાસભ્યની મર્યાદા હોય છે, એક સાંસદ સભ્યની મર્યાદા હોય છે। ગ્રામ લોકો જાણે છે કે સાંસદ સભ્ય છે એ કઈ રીતે વાત કરે છે અને ધારાસભ્ય કઈ રીતે વાત કરે છે। અને રહી વાત એમની સભાની, તો 2018નો એમનો ચૂંટણી ઢંઢેરો હતો। આ હું તમારી સમક્ષ રજૂ કરું છું। હું કોઈ વાતો એવી નહીં કરું કે પુરાવા વિનાની હોય। હું આ તમારી સમક્ષ લેખિત પુરાવા, અને આ એમનો ચૂંટણી ઢંઢેરો છે। 2018માં એમણે કીધું કે ભાઈ આટલા કામો અમે આવનારા 5 વર્ષમાં કરીશું। તો તમે મીડિયાના માધ્યમથી ગામ લોકોને પણ અપીલ કરું છું કે એમને પૂછે કે આમાંથી કોઈ એક કામ થયું છે। અરે આ તો હજી પૂરું નથી થયું, ત્યાં નવું લઈને આવ્યા। 2025નો જે ચૂંટણી ઢંઢેરો એમણે બહાર પાડ્યો એ લઈને આવ્યા કે ભાઈ આ કામો અમે કરવાના છે, આ કામો વહીવટી શાસનને નથી કર્યા। રાજેશે અત્યાર સુધી શું કર્યું? તો ભાઈ રાજેશભાઈ ચુડાસમાએ વહીવટી શાસનમાં અત્યાર સુધીમાં જે કામો કરીને આપ્યા છે ને, એ છેલ્લા 10 વર્ષના શાસનમાં નથી થયા। અને 10 વર્ષમાં તમે ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી। અત્યાર સુધી એજન્સીઓ કામ કરતી તો એની પાસે તમે 10%, 12% ને 15% માંગ્યા છે, જે વહીવટી શાસનમાં અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ એજન્સીએ કોઈ ફરિયાદ એવી કરી નથી। હું તમને વાત કરું કે આજુબાજુના નાના ગામડાઓ છે, ત્યાં સાયક્લોન સેન્ટર બનેલું છે।